આજે છે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને આજે અમાસનો પણ દિવસ છે। સોમવતી અમાસના દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। શ્રાવણ માસના અંતિમ દિવસે અને સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને મોડી રાતથી જ ભક્તો આવી પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિર બહાર લાંબી કતાર જોવા મળી। સોમનાથ મહાદેવની મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। તો આજે સોમવતી અમાસ છે અને શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અંતિમ સોમવાર પણ છે। આ સંયોગ છે, ઘણો મોટો સંયોગ માનવામાં આવે છે। ત્યારે આજના આ ખાસ દિવસે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મહાદેવના મંદિરે ઉમટી પડ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। શ્રાવણ માસના અંતિમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને મોડી રાતથી જ ભક્તો આવ્યા। તો આ તરફ શ્રાવણના અંતિમ દિવસે અને અંતિમ સોમવારના નવસારીના બિલીમોરામાં આવેલા આસ્થાના ધામ એવા મિની સોમનાથ મંદિરે ભક્તોની ભીડ જામી। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। બિલીમોરામાં આવેલા લોકોના આસ્થાના પ્રતીક સમાન ભગવાન ભોળાનાથ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં શિવજી સ્વયંભૂ શિવલિંગ રૂપે બિરાજે છે। વહેલી સવારે મંગળા આરતીનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણના અંતિમ દિવસે નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાંથી ભક્તો પગપાળા ચાલીને દર્શને આવતા હોય છે। બિલીમોરા સોમનાથ મહાદેવના મંદિરના વર્ષોથી એટલે કે 40થી 50 વર્ષથી અમે પગપાળા ચાલીને આવીએ છીએ અને નવસારી અને વલસાડ જિલ્લાના જે આજુબાજુ ગામો છે એને પણ બધા પગપાળા ચાલીને આવે છે અને લોકોની એક શ્રદ્ધા છે દાદા પર કે અતૂટ શ્રદ્ધા હોઈ શકે છે એટલે એમના કામો પરિપૂર્ણ થઈ શકે એટલા માટે લોકો શ્રદ્ધાથી પગપાળા ચાલીને પણ આવી શકે છે। ઓછામાં ઓછા 30-40 કિલોમીટર હોઈ શકે। રાત્રેથી જ 12 વાગ્યાથી ચાલુ કરીને સવારે દાદાની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। આજે શ્રાવણ માસના અંતિમ સોમવારના દિવસે અમાસનો પર્વ અને સોમવાર બે ભેગું હોવાથી અલૌકિક દિવસ કહેવાય છે। એમ કહેવાય કે આજના દિવસમાં ભગવાન શિવની પૂજા જે કરે છે, ભગવાનનું અર્ચન કરે છે, ભગવાનના મંદિરમાં જે લોકો પગપાળા પણ ચાલતા આવે કે ગમે રીતે ભગવાનના દર્શન કરે તો એ લોકોના જીવનના દરેક જાતના તકલીફો દૂર થાય અને ભગવાન એમ દરેક જાતના પિતૃની પણ મોક્ષ પ્રાપ્ત કરાવે છે। આજના દિવસમાં સવારથી ને કાલે રાતથી શરૂઆત કરીએ તો રવિવારની રાતથી જ પગપાળા કેટલા લાખો લોકોની સંખ્યામાં માણસો અહીં આવ્યા। આખી રાતના ક્ષેત્રમાં આખું ક્ષેત્ર ભરાઈ ગયું હતું અને આ મંદિર કાલે લગભગ સવારથી ખુલ્યું છે, ત્યાર પછી બંધ થયું નથી ને આજે પણ રાત સુધી મંદિર બંધ થશે નહીં।